નમસ્કાર દોસ્તો, જુઓ આજે શું બનાવી રહ્યો છું. એક ઔષધીય તેલ, માથામાં નાખવાનું તેલ. જે લોકોને વાળ છે સફેદ થવા લાગ્યા હોય, અમુક અમુક વાળ છે સફેદ દેખાવા લાગ્યા હોય, તો આ તેલનો પ્રયોગ ચાલુ કરી દેશો ને એટલે મિત્રો માથાના વાળ સફેદ થતાં અટકી જશે. સફેદ થતાં જે આગળ વધતા અટકી જશે. ધ્યાનથી જુઓ કઈ રીતે તેલ બનાવશું, એ જ વિડીયો આજે બતાવવાનો છે કે કઈ રીતે બનાવવાનું છે. એની માટે મિત્રો મેં 600થી 700 ml જેટલું નાળિયેરનું શુદ્ધ કોકોનટ ઓઇલ લીધું છે અને લોખંડની કડાઈની અંદર આપણે આ તેલ બનાવવાનું છે, જે દેશી પદ્ધતિ છે. તો સૌથી પહેલાં આ તેલ છે એને ગરમ કરવા માટે મૂકવાનું છે. કેમ કે શિયાળાની ઋતુ છે એટલે તેલ, જે નાળિયેરનું તેલ છે એ જામી જતું હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો તેલ જામી ગયું છે એટલે કે તેલ ઓગળી જાય પછી આ ઔષધિ છે. આ વાટક્યાની અંદર કેટલી બધી ઔષધિઓ છે એ તમને હમણાં બતાવું છું. હવે ઔષધિ આની અંદર નાખી દેવાની, તેલ ગરમ થયું એટલે. આ વાટક્યાની અંદર જે ઔષધિઓ છે એની અંદર આમળા છે, ભાંગરો છે, બ્રાહ્મી છે, જટામાસી છે, નાગરમોથ છે, કપૂર કાચલી છે, બાવચી છે, ગુલાબની પાંદડીઓ છે. ભાંગરો છે એ વધારે પડતો એક્સ્ટ્રા પણ નાખવામાં આવેલો છે. આવી બધી ઔષધિઓ છે એ નાખીને આ તેલ છે બનાવવાનું હોય છે. તો એ ઔષધિઓ જે નાખી છે, એક વાટકી જેટલી, 600 ml જેટલું તેલ હતું. અને આ ઔષધિ નાખ્યા પછી આને ધીમે ધીમે આ રીતે તાવેથો છે એ ફેરવતા રહેવાનું, હલાવતા રહેવાનું છે. અને મીડિયમ તાપે ઉકાળતા રહેવાનું. મેં અહીંયા દેશી ચૂલામાં છે, ગેસ ઉપર હોય તો મીડિયમ એક સરખો તાપ રાખવાનો છે. અહીંયા પવન લાગે છે એટલે ક્યારેક ક્યારેક આગ છે ઓલાઈ જાય છે. જુઓ, આને 10થી 15 મિનિટ સુધી ઉકળવા દેશો ને ધીમે ધીમે, એટલે જુઓ સાવ કાળું થઈ જશે તેલ જે છે એ. એટલે કહેવાનો મતલબ એ કે આની જે ઇફેક્ટ છે એ તેલમાં બરાબરની આવી જશે. જે લોકોને નાની ઉંમરે એટલે કે 30 વર્ષથી ઓછી ઉંમર હોય અને માથાના વાળ સફેદ થઈ ગયા હોય, તો આ તેલનો ઉપયોગ કરવાથી ચોક્કસ મિત્રો પરિણામ ખૂબ સારું મળી શકે છે, જો હેલ્થી ખોરાક હોય તો. એટલે આ રીતે તેલ બનાવવાનું છે મિત્રો. આને ઉકાળવાનું છે લગભગ 15 મિનિટ સુધી ઓછામાં ઓછું. પછી આ તેલને તમને એમ લાગે કે એની ઇફેક્ટ અંદર આવી ગઈ છે એટલે તેલને નીચે ઉતારી અને ગરણીથી ગાળી લેવાનું છે. કેમ કે એની અંદર જે ઔષધિ રહેલી છે એ બધી જ લગભગ એની અંદર કાળી થઈ ગઈ છે. કેમ કે ઔષધિ છે એની અંદર બરાબરની પાકી ગઈ છે. તેલ ખૂબ ગરમ છે, ગરમા ગરમ છે ત્યાં જ આપણે છે એને ગાળી લઈએ એક તપેલીની અંદર. આ તેલ છે એનો માથામાં નાખવા માટે ઉપયોગ કરવાનો છે મિત્રો. દરરોજ સવારે અથવા તમે જ્યારે તેલ માથાના વાળમાં લગાવતા હોય ત્યારે આ તેલ લગાવવાનું છે. માથાના વાળના મૂળ સુધી, ઊંડે સુધી લગાવવાનું છે. બીજા અન્ય જે બજારમાંથી તેલ લાવો છો એ બધા જ તેલની સરખામણીમાં આ તેલનું પરિણામ ઘણું બધું, અનેક ગણું સારું મળે છે મિત્રો. અને માથાના વાળની નાની મોટી ઘણી બધી સમસ્યા દૂર કરે છે. પણ નાની ઉંમરે જે વાળ જે સફેદ થઈ જતા હોય, તો આ લોકોના વાળ કાળા થવામાં આ તેલ છે એ ખૂબ જ મિત્રો મદદરૂપ સાબિત થાય છે. એટલે ઘરે આ રીતે તેલને ખૂબ આસાનીથી બનાવી શકાય છે. આ તેલને ગાળી લેવાનું છે મિત્રો. ગાળી અને પછી સાવ ઠંડુ પડી જાય, ઠરી જાય એટલે કોઈ પણ ડબ્બીની અંદર ભરી રાખવાનું છે, કોઈ બોટલમાં ભરી રાખવાનું છે. આ રીતે મિત્રો જે તેલ છે, અને શિયાળો છે એટલે આ તેલ જામી પણ જતું હોય છે ઠંડીમાં. કેમ કે આની અંદર આપણે શુદ્ધ કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેર તેલનો ઉપયોગ કરેલો છે. એટલે એ છે એની પ્રકૃતિ મુજબ નાળિયેર તેલ જામી જતું હોય છે. જુઓ મિત્રો, થઈ ગયું ને, જેમ કાળી ડાય હોય, વાળની અંદર કાળો કલર કરવાનો હોય એવું તેલ બની ગયું છે. આ ડાય કે કલર નથી, પરંતુ આ નેચરલી આ કુદરતી તેલ છે. આદિવાસી જે તેલ મળે છે, જે ખૂબ જ પ્રખ્યાત છે, એની જેવી જ ઇફેક્ટ આપે છે આ તેલ. એટલે માથાના વાળની કોઈ પણ સમસ્યામાં આ તેલ છે એનો પ્રયોગ કરવાથી મિત્રો ઘણો બધો ફાયદો થાય છે માથાના વાળમાં. એટલે અમે તો આ તેલ છે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. જ્યારે તેલ ખલાસ થઈ જાય ત્યારે ફરી પાછું આ રીતે બનાવીએ છીએ. દર વખતે નહીં, પરંતુ અમુક વખતે એને વિડીયોમાં આ રીતે અમે રજૂ કરીએ છીએ મિત્રો. વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ તમારો અભિપ્રાય છે કોમેન્ટમાં અવશ્ય આપજો મિત્રો. અને આ તેલ છે એ કોઈ પણ બજારું તેલ છે એનો ઉપયોગ કરવા કરતાં આ તેલ છે એ ખૂબ જ સારું રહેશે મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.